તો ગાઈસ અહીંથી ખોખરીનો રસ્તો ચાલુ થાય જ્યાં જવાનું છે ત્યાં મેન જગ્યા ઉપર બહુ બધું ડેવલપ થઈ ગયું છે ગાઈસ ખોખરીમાં પણ હવે દીવની ગવર્મેન્ટ હવે બધું ડેવલપ કરવામાં સ્માર્ટ સિટી માટે બધું ડેવલપ કરવા માંડી છે હવે ગાઈસ તો હવે 1-2 વર્ષમાં ગાઈસ દીવ એકદમ સ્માર્ટ સિટી થઈ જશે અને આપ જોવા જેવું સ્થાન થઈ જશે બહુ બહારથી પણ પબ્લિક આવે છે ખાલી એટલું જ કે બહારના માટે જે ગુજરાતથી આવે છે એને હવે દારૂ બારે લઈ જવા દેતા નથી દીવમાંથી અહીંયા જઈને પીવો હોય પી શકે પણ બહાર લઈ જવા દેતા નથી ગાઈસ તો ગુજરાતથી કોઈ આવતા હોય તો ધ્યાન રાખજો તમે ખાલી દુકાનમાં બેઠીને પી શકશો બહાર તમને નહીં લઈ જવા દે ખાલી હવે દીવ છે ખાલી ફરવા માટે છે હવે ગાઈસ પીવા માટે હોય તો તમારે અહીં પીને જવું પડશે બહાર કેમ કે ઘણા બધા બહુ બધા પીને ડ્રિંક્સ કરીને ગાઈસ એક્સિડન્ટો થતા હોય તો હવે જે દીવની જે ગવર્મેન્ટ છે હવે થોડીક સ્ટ્રિક્ટ થઈ ગઈ હવે બહાર નહીં લઈ જવા દે કોઈને ધ્યાન રાખજો ગાઈસ દીવમાં આવો તો પણ ફરવા માટે ગાઈસ બહુ મસ્ત જગ્યા થઈ ગઈ બધીમાં જેમ કે આઈએનએસ ખોખરી છે આ છે પછી ગંગેશ્વર છે ઘણી બધી જગ્યા છે ગાઈસ તો ફરવા માટે બહુ મસ્ત જગ્યા થઈ ગઈ તો આખું આઈએનએસ ખોખરી છે ત્યાંથી અહીંયા સુધીનો રોડ છે પણ તમે ચાલતા આવશો ગાઈસ તો જ વધારે મજા આવશે પછી ગાડી લઈને અહીંયા સુધી તમે નહીં આવી શકો ત્યાંથી ગેટ છે તો ખાસ ધ્યાન રાખજો ગાઈસ છોકરાઓને લઈને જો આવતા હોય તો આ બાજુ ગાઈસ તમારે હવા ખાવી હોય પવન ખાવો હોય તો મસ્ત તમે અહીં ખાટલો નાખીને અહીંયા તમે આરામ પણ કરી શકો છો પેલા બેન જો ત્યાં આરામ કરે છે આ તાળની નીચે મસ્ત હવા પણ આવે છે અહીંયા જો ગાઈસ તમને તડકો લાગે તો અહીંયા એક છપરું પણ નાખેલું છે તો અહીં બધા બેઠીને પણ આરામ કરી શકે તો મસ્ત જગ્યા છે તમારું આખું ફેમિલી આમાં આવી જાય એટલી બધી જગ્યા છે અહીંયા તો ગાઈસ અહીંથી બીચ પણ ચાલુ થાય તો અહીંયા નાહવા માટે પણ જગ્યા છે પણ ધ્યાન રાખીને નાહવું પડે ગાઈસ કેમ કે અહીંયા મોજા બહુ ફાસ્ટ આવતા હોય તો ગાઈસ આ છે આઈએનએસ ખોખરી બહુ મસ્ત જગ્યા બનાવી નાખી છે આ લોકોએ અહીં બધા જો ઝાડ પણ રાખ્યા છે એટલામાં યસ ભાઈ એ પછી અને આ છે ગાઈસ આઈએનએસ ખોખરીનું બીચ અહીંયા પબ્લિક માટે નાહવા માટેની જગ્યા છે આ નાહતા હોય છે અત્યારે પાણી ભર છે પણ જ્યારે પાણી ઓવર થાય ગાઈસ ત્યારે જ નાહવાનું અહીંયા પણ મસ્ત જગ્યા છે અહીંયા તમે આવો એટલી ગરમી હોય તો ગાઈસ અહીંયા પવન તમને એક નંબર મળશે અહીંયા આવો ક્યારેક મજા લેવો બીચ નહીં આપણા ભાઈ નીકળી ગયા છે એ ઉતાવળો છો થોડુંક જોવા માટે જાય હમણાં પછી થાકી જાય પછી ઠંડો થઈ જાય હવે આપણે ધીરે ધીરે અહીંથી ચડીએ જોઈએ ઉપર કેવું બનાવ્યું છે કેમ કે ઘણો સમય પછી આપણે આવ્યા તો હવે જોઈ લઈને અહીં કેવું છે તો ગાઈસ અહીંયા ખોડિયાલમાનું મંદિર પણ છે અહીંયા તો આપણે દર્શન પણ કરતા આવીએ કમ હા સસમાં લઈ લે તો ગાઈસ આ ખોખરીની અંદર આ ખોડિયાલમાનું મંદિર છે હું ઘણો સમય પછી અહીંયા આવ્યો તો કુછ દર્શન કર દે તો ગાઈસ આ ખોડિયાલમાનું મંદિર છે અહીંયા ખોખરીની અંદર તો ગાઈસ આ છે ખોડિયાલમાનું મંદિર ગમે ત્યારે તમે ગાઈસ અહીંયા આવો તો અહીંયા ખોડિયાલમાનું મંદિર છે અહીં દર્શન કરજો અને પછી ફરવા માટે તો બહુ જગ્યા છે પણ ગાઈસ તમે અહીંયા આવો તો અહીં દર્શન જરૂરથી કરજો તો હવે આપણે અહીંથી દર્શન કરીને હવે ઉપર જાય છે જોઈએ કે હજી ઉપર કેટલું બધું સારું બન્યું છે કેટલું ડેવલપ થયું છે તો ગાઈસ વિડીયોને એન્ડ સુધી જોયા રાખજો હવે ઉપર આપણે જઈને જોઈએ છે તમને ઘરે બેઠા બેઠા બધું વ્યૂ જોવા મળશે ગાઈસ હાથ પકડ
હવે આપણે દરિયાકાંઠાની મસ્ત હવા ખાતા ખાતા જાય છે. હજી ગાઈસ એક અહીંયા મંદિર છે, આઈ થિંક સો, મને યાદ છે ત્યાં સુધી, ત્યાં ભવાની માતાનું મંદિર છે. ત્યાં આપણે જઈએ, ત્યાં દર્શન કરી ગાઈસ, પછી આપણે અહીંથી જવાના છે. તો ગાઈસ પછી આપણે નેક્સ્ટ વિડીયો આવશે તે ત્યાં અમે ગંગેશ્વર જવાના છે. તો નેક્સ્ટ વિડીયો આપણો ગંગેશ્વર મહાદેવ મંદિરનો આવશે ગાઈસ. તો આપણી વિડીયોને ગાઈસ એન્ડ સુધી જોયા રાખજો. અને આપણી ચેનલમાં જો ગાઈસ તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર કરતા રહેજો ગાઈસ. જેથી કરીને ગાઈસ જો તમે સબસ્ક્રાઈબ કરશો તો આપણા વિડીયો તમને પહેલાં જોવા મળશે ગાઈસ. ચાલો બીજા રસ્તે આવ્યા. કામ ધીસ વે. ગાઈસ અત્યારે દરિયામાં પાણી ફૂલ ભરેલું છે. આ ભાઈને અહીંયા જોવું છે, થોડુંક દેખાડી દઈએ આપણે. પાણી ભરે. ખિસકોલી. તો ગાઈસ અહીંયા પણ નાનું એવું મંદિર છે, ખોડિયાલમાંની મૂર્તિ છે ગાઈસ. તો જો તમે અહીંયા આવો તો અહીંયા પણ દર્શન કરતા જજો. તો ગાઈસ આમની અંદર પણ આઈ થિંક સો ભવાની માનું મંદિર છે ગાઈસ, મૂર્તિ છે. ના ગાઈસ અહીંયા કંકેશ્વરી માતાનું છે મંદિર. તો ગાઈસ તમે અહીંયા આવો તો જરૂરથી અહીં દર્શન કરીને પછી જજો. અત્યારે જવાય એવું નથી પણ અહીંથી જ દર્શન કરી લઈએ, કેમ કે ગાઈસ પાણી અહીંયા સુધી આવી જાય. જોઈ લો ગાઈસ, પાણી મંદિર સુધી આવી જાય, તો અંદર જવાય એવું નથી. તો આપણે અહીંથી જ દર્શન કરી લઈએ. તો ગાઈસ અંદર સુધી પાણી આવી જાય ત્યાં સુધી, તો આપણે અંદર જવાય એવું નથી. અત્યારે એટલા દૂર છે. પાણી આવવાનું ચાલુ થઈ ગયું. ગાઈસ આપણે દર્શન કરી લીધા. હવે અહીંથી આપણે ઉપરીથી હવે જાય છે ગંગેશ્વરે. હવે નેક્સ્ટ વિડીયો તમને ગંગેશ્વરનો ગાઈસ આવશે. ચાલો ગાઈસ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.